છોટાઉદેપુર શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના સીમાચિહ્નની ઉજવણી રૂપે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરી નગરજનોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરાયા હતા। નગરપાલિકાના સભ્યો અને આગેવાનોએ સ્વયં સફાઈ કામગીરીમાં જોડાઈને સ્વચ્છ શહેરનો સંદેશ આપ્યો હતો। આ અભિયાન દ્વારા સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી નાગરિકોને સુંદર અને સ્વચ્છ શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી। અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ ત્યાં બધા 599 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા, પરંતુ એક દિવસ પણ એમને રજા પાડી નહોતો। અવિરત આ દેશ પ્રગતિના પંથે આગળ વધે, દુનિયાના અન્ય દેશોમાં એક વિકાસશીલ દેશ બને તે માટે વડાપ્રધાનશ્રી હંમેશા પ્રયાસરત રહ્યા છે।